ગુજરાતમાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ આવ્યો। મધ્ય ગુજરાતની હાલત તો ક્યાંક એટલી ખરાબ હતી કે ક્યાંક કેડસામાં પાણી હતા તો ક્યાંક લોકો એટલી હદે ફસાઈ ગયા હતા કે ટ્રાફિકની અંદરથી નીકળતા તે લોકોને લગભગ 4 થી 5 કલાક જેટલો સમય લાગ્યો હતો। પણ આજે પણ મધ્ય ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાંથી પણ ક્યાંક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ગઈકાલની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગઈકાલે અતિશય ભારે વરસાદ આવ્યો। અમદાવાદની અંદર થોડાક જ કલાકોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો। ક્યાંક તંત્ર ખાડે ગયું હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને બીજી બાજુ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દરેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળ્યો હતો। પણ હવે સમજી લઈએ કે આજના કયા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અને ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મારી પાછળ અત્યારે હાલ વિંડી છે અને વિંડીના માધ્યમથી અત્યારનો જે સમય થયો છે એના ઉપરથી જોઈ શકાય છે કે આજે પણ અમદાવાદની અંદર અતિશય ભારે વરસાદ છે। વડોદરાની આસપાસના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ છે। ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મોરબી છે, રાપર છે, એ બાદની જો વાત કરવામાં આવે થરાદ છે, આ દરેક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અને આ વખતે ફરી એક વખત આજના દિવસે અમદાવાદમાં જે રીતે જોઈ શકાય છે કે ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ પડી શકે છે એવી સંભાવના છે। આમ તો તંત્ર દ્વારા એવી વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ કોઈ પણ લોકોને કોઈ પણ બિનજરૂરી કામ હોય તો બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવે છે। આજે દરેક શાળા અને કોલેજની અંદર પણ રજાઓ આપી દેવામાં આવી છે અને અમે પણ નિર્ભય ન્યૂઝ વતી આપને અપીલ કરીએ છીએ કે જો તમારે જરૂર ન હોય તો મહેરબાની કરીને પોતાના ઘરની બહાર ના નીકળતા। એ બાદની વાત કરવામાં આવે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે કે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એ બાદના જે કહી શકાય કે બપોરના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે, કારણ કે હવે ધીરે ધીરે આ વરસાદ છે તે વધી રહ્યો છે। જે રીતે અત્યારની વાત કરવામાં આવે કે લગભગ 3 વાગ્યાની આ જે પરિસ્થિતિ છે એમાં જોઈ શકાય છે અમદાવાદમાં અતિશય ભારે વરસાદ છે, ગાંધીનગરમાં એટલો ભારે વરસાદ છે, નડિયાદ છે, સુરેન્દ્રનગર, ધાંગધ્રા છે, આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે। રાધનપુર છે, રાપર છે, એ બાદ વાત કરવામાં આવે કે ભચાઉ, ગાંધીધામમાં પણ ક્યાંક અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટ, જામનગર, કાલાવાડ વાળો જે આખો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક વરસાદ છે। જૂનાગઢની અંદર પણ વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। કોડીનાર, રાજુલા, અમરેલીનો આખો જે પટ્ટો આવેલો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદ છે। એ બાદની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ જે રીતે આખું આ વાતાવરણ સર્જાયું છે ને જે રીતે સમય જોઈ શકાય છે એ રીતે કે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। સાંજે 5 વાગ્યાની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આજે આખું રેડ એલર્ટ છે તે હવે વધી રહ્યું છે। વહેલી સવારથી આપણે જોયું કે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ ઘણા બધા વિસ્તારમાં ચાલુ જ છે। એક તરફ હજી સુધી પાણી ઓસર્યા નથી, કહી શકાય કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને બીજી બાજુ આજે આખો દિવસ અમદાવાદની અંદર રેડ એલર્ટ છે। બીજી તરફની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદ સાંજના સમયે ફરી એક વખત રેડ એલર્ટમાં છે। ભારેથી અતિ ભારે વરસાદ ગાંધીનગર, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર છે, એ બાદ વાત કરવામાં આવે તો રાધનપુર છે, રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ, આ દરેક વિસ્તારમાં ભારે વરસાદ છે। પણ જે રીતે અમદાવાદની અંદર આખી આજે સિસ્ટમ સક્રિય થઈ છે ને એના જ કારણે ક્યાં અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે નડિયાદમાં ક્યાંક ભારે વરસાદ છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ધોલેરા છે, દરેક વિસ્તારમાં ક્યાંક અતિશય ભારે વરસાદ છે। ભાવનગરમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। પાલીતાણામાં વરસાદ દેખાઈ રહ્યો છે, વડોદરાની અંદર ભારે વરસાદ છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતની આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એના જ પગલે ક્યાંક આજે પણ ત્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। અમદાવાદની પરિસ્થિતિ તો એવી હતી કે ક્યાંક રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। ક્યાંક ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ખૂબ જ પરેશાન થયા હતા, જે લોકો વહેલી સવારે ઓફિસ માટે નીકળ્યા હતા તે લોકો લગભગ કહી શકાય કે 3 થી 4 કલાક માટે ફસાઈ ગયા હતા। અને જે અમદાવાદના રસ્તા, આમ તો એવું કહેવાય છે કે વિકસિત છે આપણું શહેર અમદાવાદ, એ વિકસિત શહેર છે, પણ ગઈકાલે આ જ વિકાસની પોલ ખોલી છે અને ફક્ત જે ભારે વરસાદના જે કલાકો હતા એની જ અંદર અમદાવાદ આખું પાણીની અંદર તરબોળ થઈ ગયું હતું ને આજે આજ અમદાવાદની અંદર અતિશય ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ સાંજે 8 વાગ્યાના દ્રશ્યો છે તે કેવા રહેવાના છે, 8 વાગ્યાની પરિસ્થિતિ છે તે શું કહી રહી છે। 8 વાગ્યાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે રીતની પરિસ્થિતિ દેખાઈ રહી છે
જે રીતે વરસાદ વરસી શકે છે એવી શક્યતાને આધારે પણ અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। દરેક વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વરસાદ છે તે પડી શકે છે। વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ધોલેરા છે, ખંભાત છે, અમદાવાદ છે, એ જ દરેક વિસ્તારમાં ક્યાંક અતિશય ભારે વરસાદ છે। ભરૂચમાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર છે, અલંગ છે, આ દરેક જગ્યાએ ક્યાંક આજે પણ અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા તો ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બીજી બાજુ આ જ વરસાદ હવે ક્યાંક વધી રહ્યો છે અને આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે એવી શક્યતા ફરી એક વખત વ્યક્ત કરવામાં આવી છે। આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે પણ સાંભળીએ। હવે ખાસ કરીને જો વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા સમયથી જે આપણું એક અનુમાન હતું ને એમાં પણ છેલ્લા 2 દિવસથી આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યા હતા। એમ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ, ઉમરપાડા, કપરાડા સહિતના વિસ્તારોની અંદર ખૂબ વરસાદ પડ્યો છે, જેમાં અનેક વિસ્તારની અંદર 35 થી 40 અને અમુક વિસ્તારમાં 40 થી 44 ઇંચ સુધીના પણ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાયા છે। એ સાથે જ આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી। અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો। અમદાવાદ એવું સેન્ટર છે કે જ્યાં ભાગ્યે જ ક્યારેક સારો વરસાદ પડતો હોય, પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો। અમદાવાદમાં પણ જનજીવન છે એ થોડા કલાકો માટે ઠપ થઈ ચૂક્યું હતું। હવે આવનારા દિવસમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદ છે એ 48 થી 72 કલાક સુધી ચાલુ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે કે જેમાં આવતીકાલે 24 તારીખે સાંજ સુધી એટલે કે 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પણ હજુ 24 કલાક દરમિયાન સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને રાજપીપળા સહિતના વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે। એ સાથે આવનારા 3 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। સાથે છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ગોધરાની અંદર પણ સામાન્યથી મધ્યમ ને એકાદ સ્પેલ છે ત્યાં પણ ભારે વરસાદનો જોવા મળી શકે છે। વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાત અને જે ભાલ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે, ચરોતર હોય, ભાલ હોય, આ તમામ વિસ્તારની પણ અંદર પણ એકંદરે સારો વરસાદ આવનારા 2 થી 4 દિવસ સુધી ચાલુ રહે તેવું એક અનુમાન છે। ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે જેની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। એકંદરે ખૂબ સારા વરસાદ છે ઓલ ઓવર ઉત્તર ગુજરાતનો તો કોઈ પણ તાલુકો બાકાત નથી રહેવાનો। તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડશે, એવી રીતે મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે। એ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે જેમાં અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ઓછું રહ્યું હતું, એને હવે આવનારા 3 દિવસની અંદર ખૂબ સારા વરસાદનો લાભ મળે અને એકંદરે એકાદ સ્પેલ છે ભારેથી અતિ ભારે પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ આવનારા 3 દિવસ સુધી સારા વરસાદની સંભાવનાઓ છે। બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારો છે એમાં પણ મધ્યમથી સારા વરસાદ છે એ આવનારા 3-4 દિવસ સુધી ચાલુ રહેશે। એવી રીતે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તાર છે એમાં હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે। રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદની સંભાવનાઓ નથી, પણ મધ્યમથી સારા વરસાદ છે એ ચોક્કસથી જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર કે જે અત્યાર સુધી વરસાદનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે એમાં મોટાભાગના વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્રના લગભગ 90% વિસ્તાર તો એવા છે કે જ્યાં હજુ વાવણી પણ નથી થઈ, તો આ વિસ્તારોને હવે વાવણી લાયક વરસાદનો લાભ મળશે આવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે। જો કે અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ મારા અનુભવ પ્રમાણે હું એટલું કહી શકું કે ઘણા સમયથી હું આપને માહિતી આપતો હતો કે 25 થી 31 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રનો વારો આવી જશે, એવું જ મને અત્યારે લાગે છે। ભલે તમને કદાચ બીજી એક જગ્યાએથી કોઈ બીજી માહિતી મળતી હોય એના વિશે હું કાંઈ ન કહી શકું, તમે કોઈ એપ્લિકેશનમાં જોતા હોય ને એમાં ન બતાવે એના વિશે પણ મારે કાંઈ બહુ કહેવાની જરૂર નથી, પણ અત્યારે જે પ્રકારે શિયર ઝોન સક્રિય છે એ સાથે આપણે ઉત્તર ઉપરથી એક જે મજબૂત લો પ્રેશર પસાર થઈ રહ્યું છે, તમામ પરિબળો અત્યારે સક્રિય છે અને ખાસ કરીને શિયર ઝોનનો લાભ છે એ કદાચને પશ્ચિમ સૌરાષ્ટ્રને મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર લગભગ 25 તારીખથી અથવા તો બની શકે કે 24 તારીખથી જ વરસાદની શરૂઆત થઈ શકે। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે એમાં ગુજરાતના બીજા વિસ્તારની જેમ અતિ ભારે વરસાદ નહીં જોવા મળે, પણ એટલું જ છે કે હળવા સામાન્ય વરસાદ, પણ હળવા સામાન્ય વરસાદની અંદર પણ કમસે કમ વાવણી લાયક વરસાદ તો થઈ શકે, એટલે કે 2.5 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ છે એ કદાચ હવે આ જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદરની અંદર પણ થાય
તેવું એક મારું અનુમાન છે. અંતે પછી જે દ્વારકાધીશના હાથમાં છે, શું થાય એ જોઈએ, પણ મને એટલો વિશ્વાસ છે કે હવે ત્યાં વરસાદ થઈ જશે. એવી જ રીતે કચ્છના વિસ્તારો છે, તો કચ્છના પણ તમામ વિસ્તારની અંદર રાપર તાલુકાની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે, બીજા વિસ્તારની અંદર મધ્યમ રહેશે, પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ અને વાવણી લાયક વરસાદ છે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક રીતે જોવા મળશે. એટલે આ એક સાર્વત્રિક રાઉન્ડ છે. આમાં લગભગ મારું માનવું છે કે હવે કોઈ તાલુકાઓ બાકાત કદાચ ન રહે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.